ધાનેરામાં યુવકના રહસ્યમય મોતથી ચકચાર, હત્યાના આક્ષેપો સાથે પરિવારજનોનો હોબાળો। ગઈ રાત્રે ધાનેરામાં પાણીના ટાંકા નજીકથી દિનેશભાઈ ધમડાજીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મૃતદેહ મળ્યાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે દિનેશભાઈને કોઈએ મારી નાખીને મૃતદેહ ફેંકી દીધો છે। આ ગંભીર આક્ષેપોને પગલે મામલો વધુ ગરમાયો છે। આ ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ દ્વારા ચુસ્તપણે તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાંથી તમામ પુરાવા એકઠા કરવાની તજવીજ શરૂ કરી દીધી છે। હાલ પોલીસે આ બનાવને અકસ્માતે મોત તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોના કાર્યકરો, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળે ટોળા સરકારી દવાખાને આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે પરિવારજનોને સાંત્વના આપી હતી। હવે સૌની નજર પીએમ રિપોર્ટ પર ટકેલી છે। રિપોર્ટ આવ્યા બાદ જ દિનેશભાઈના મૃત્યુનું ખરું કારણ બહાર આવશે। પોલીસ દ્વારા પણ રિપોર્ટના આધારે વધુ તપાસની દિશા અને હત્યાનો ગુનો નોંધવો છે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું।